વૃક્ષ જોઈ શકો છો તમે, ઘરની જેટલું જો આખું ઘરનું અડધું ઓલું ઢાંકી દે, અડધું ફળિયું જોઈ શકો છો. ત્યારે આપણે અહીંયા આવું ગાવું સારવા આવ્યા હતા, ત્યારે આ વૃક્ષ જોઈ શકો છો એવડું મોટું થઈ ગયું, લીમડાનું છે ને. અત્યારે આમાં લીલું લીલું ખડ જામી ગયું, તો આપણે ગાવું લઈને આવી ગયા હતા. ત્રણે ગાવું સરે છે, તો એટલો મોટો પ્લોટ છે. ઓલા પણ મેકેલ છે આપણે શું કે વાવવા માટે ઓવણી ને એવું, એવડું વૃક્ષ થઈ ગયું. 2 વર્ષ પછી ને કાંક આવો નજારો છે. 2 વર્ષ પછી આપણે અહીંયા પૂજ્યા છે, કારણ કે 2 વર્ષ સુધી આપણે અહીંયા જો આપણે મરચી વાવી દીધી છે. આમેથી અહીંયા લગીને કેરો છે ને, આ બધી મરચી વાવી દીધી. જો એડી થઈ ગઈ, એટલા વાવી છે આપણે. આ મરચી આપણે વાવવાની છે વાડીમાં, જોઈ શકો છો. ચાલો હું લીમડા પાસે જઈને તમને બતાવું. એવડો મોટો લીમડો છે ને, આપણે આખા ગામમાં કોઈ પાસે નહીં, આખા ગામમાં કોઈને નહીં હોય. એક જ સ્થળ છે આવું ત્યાં લીમડો છે એવડો મોટો. આ અંદરથી આવો નજારો છે, તમે જોઈ શકો છો. ચાલો હું તમને ક્લિયર જ દેખાવું અહીંથી. આવો નજારો છે મિત્રો અંદરથી. અહીંયા માલ સરે છે, તો ત્યાં શું જોવે, આ કાક જોવે છે. તો ચાલો ના શું છે ભાઈ, ના નથી હાથ કરવાનું, અહીંયા હાથ કરે જો ગાવું એકબીજાને. આ થોડોક દિવસથી બંધ પડ્યું ઘર. આ જો પાણીનો કળશો, આપણે આખડી પાણી પીવા આવ્યા હતા, પાણી લેવા હતા એમાં. આની અંદર શું છે ચાલો આપણે જોઈએ. ખાલી પીડ્યો અત્યારે હાલમાં, તો આ પાછું પેક કરી દઉં. પેક કરી દીધું છે આપણે આને. બેહવા માટેનો ઓટો છે, જોઈ શકો છો તમે. અહીંયા બેસી શકાય ને એવી રીતના આ ઓટલો છે. ફરતું વૃક્ષ આમ ફેલાયેલું છે આખા વલાની અંદર. અહીંયા આપણે બધું સામાન ફેંકેલો છે જે આપણે રાખી. ને ઓલી સાઈડ છે ને આપણે મરચી રોપેલી છે, જે વાડિયા લઈ જવાની છે. 2 વર્ષ પછી હું અહીંયા આવ્યો છું આ પ્લોટમાં, વિસ્તારમાં. તો જોઈ આગળ બીજું. ચાલો કંઈક નવીન થયું હોય તો નવીન દેખાડું તમને. આ બાજુ લીંબોળી આવી ગઈ છે, લીંબોળી આવી ગઈ છે આમાં. આપણે 2 વર્ષ પછી આ વૃક્ષ જોયું ને, એવડું મોટું થઈ ગયું. ઓટલાની સાથે સૌથી મોટું વૃક્ષ ઊભું હોય ને સાણા વાક્યામાં, તો મને આવડવા લાગે. લીમડાનું ફરતું ફેલાયેલું જોઈ શકો છો તમે. અહીંયા એમ લેવું જોઈ લો, ઘરના ઓલે દાદરા પાસે. આપણી ગાવ અત્યારે સરવા મળી છે.
હવે બપોર લગી આપણે અહીંયા રહેવાનું છે ને પછી આપણે જવાનું છે ઘરે. હા વેલો છે નો છે અહીંથી એવડો મોટો જો એનો વેલો છે આ. અહીંયા કોઈક ખુઈ ગયું હોય ને તો સામેથી ડેલેથી આવીને કોઈક જોવે ને અહીંયા દેખાય ને એટલું ખડ થઈ ગયું મોટું. સૈયા થઈ ગયો સૈયા નહીં કહેવાય સૈયા જ કહેવાય. હા જગાવું બાંધે રાખ્યું. બાંધે છે કે મસ્તી કરે? કરો કરો મસ્તી કરો, આપણે કાંઈ વાંધો નહીં. જઈ હોય ને તો જઈ આમ છૂટી પડે ને તો મસ્તી કરે. તો બાકાજી કી બોલાવે છે. આ સરવા મળી આને કાંઈ ટેન્શન નહીં. જો ખાલી સરવું 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 કેમ એટલે એકબીજાને બાંધવા માંડે કે મસ્તી કરે કોને ખબર. આ બાદથી વચ્ચે મને લગાડી દીધું તો અને પછી આખા જરૂર આવવાનું નહીં કરવાનું. જાવા નાખો તો કરી વગાડી દીધું હોય તો હલવાર દીધી હાકળ. આવું બે ઉભ્યું પાસે પાસે. એવડો વિસ્તાર છે એમાં ખડ ઉગેલું એમાં આપણે સારવા આવ્યા છે. ચાલો હું તમને અહીંથી બહાર જઈને દેખાડું બહારનો નજારો કેવો છે. ડેલો ખોલી લઉં સૌથી પહેલા. ત્યાં જાય છે બહાર. હા હું જોયો બોલો. આવું છે બહાર જોઈ શકો છો તમે. ચાલો અંદર પાછા આ કુલતું ફળાઈને માલ આવી જશે. દેવું પડે નકર છે ને ગાવું છે ને બહાર વહી જાય. પાછી બહાર વહી ગયો પાછું આપણે દોડવું પડે. આ બે સરવા મેણો આ એક રાયડું પાડી પડીને જો નથી સરવું ભાવતું લાગતું એને. કા કેમ છું નથી ખાવું? હા ને મોજમાં આવી ગયો બે બે સરવા મેણું. એક ને કાંક થઈ ગયું લાગે. તો મિત્રો મારી પર હુમલો થાય છે અત્યારનો. પણ આવું ને 100 ખબર છે તને વિડીયો નથી લીધો એ વાગી જાય એમ ડોહું. આપણી પાસે બેહવા માટે કઈ નથી. અહીંયા બેસી જાય. અહીંયા બેસી જાય બેસવાનું કઈ નથી અત્યારે. આવો નજારો જોઈએ હવે અંદર તો કેવી મજા આવે સવાર સવારમાં. જો તો આ 2 વર્ષ પછી હું આવ્યો ને તો હાવ નાનું હતું એવડું વૃક્ષ થઈ ગયું છે. ચાલો હું આ ધાબા ઉપર ચડું સાહેબ. ચાલો ધાબા ઉપર ચડીને બતાવું. તો ચાલો આ દાદરેથી ઉપર જઈ છીએ. પાણીનો ટાંકો રાખેલ છે અહીંયા. આવું ધાબું છે. નીચેનો નજારો આવો કંઈક છે. આમ જો ભાઈ જોગાવું આ આપણો હાણા વાક્યા. એક રીલ બનાવવાની છે આપણે અહીંથી. એક ટાવર અહીંયા એક ટાવર અહીંયા. ચાલો અહીંથી રીક્ષે જઈ. જો પતંગ પલળી ગઈ જોઈ શકો છો તમે. ફિરકી બધું એમનું છે. ચાલો હું હેઠે જાઉં હવે.
અત્યારે હું ધાબેથી રીલ શૂટ કરતા ભૂલી ગયો. થોડીક વાર પછી પાછો ધાબે જઈને પછી રોલ શૂટ કરી. રોલ શૂટ કરી, રીલ્સ નહીં. રીલ્સ શૂટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ ખોલવું, પછી રીલ્સ શૂટ કરવી, તો જ મજા આવે. તે બેસવા માટે ડબ્બો મળી ગયો છે, ડબ્બા ઉપર બેસી. બીજું તો હું તો એનાથી આપણે ગાઉ ઉસારવાની. અને મેં કીધું બેસી જાય. ત્યારે ઓલો સૈયો બાકી હતો ને, સૈયો ખાય છે તો આસળિયું હિતે જઈ એવડો સૈયો હતો ને, એમાં સૈયો ખાય તો. તો આવી રીતના આપણે છે ને છેટ તો આવી રીતના છે ને આપણે છેટ 5 વાગ્યા લગી રહેવાના, પણ બપોર લગી આપણે રહેવાના છે. ત્યાં સુધી આપણે ગાઉને સારવાના છે. ત્યાં સુધી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આવા નવા વિડીયો જોવા માટે આપણે બેલ આઇકન દબાવી દેજો.